થતું હોય છે એ જ રીતે નગરપાલિકા જુઓ તમે 44 સીટ બીજેપીની હતી, તાલુકા પંચાયતમાં 21 સીટ બીજેપીની હતી, જિલ્લા પંચાયતની 5 સીટ બીજેપીની હતી. તાજેતરમાં જ જે લોકો ખોટી રીતે ગોંડલને ચિતરવાનો પ્રયત્ન કરે છે એના માટે હમણાં નાગરિક સહકારી બેંકની ચૂંટણી આવી હતી, બેલેટ પેપરથી મતદાન થયું હતું, બધા કેમેરા હતા, પોલીસની એટલી સગવડ સારી રીતે અને કાયદો વ્યવસ્થા જાળવી હતી, એવા સંજોગોની અંદર પણ દરેક સીટ ઉપર બીજેપી ક્યાંક ને ક્યાંક ચૂંટાઈને આવ્યું છે. મારો કહેવાનો મતલબ એ છે કે અસંતોષ, આવા જે પીળા ચશ્મા પહેરેલા લોકો જે છે એ લોકોને એવું લાગે છે કે ગોંડલમાં અશાંતિ છે, ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલ ખરાબ છે, ગોંડલ ક્રાઇમનું ઘર છે. હું કહું છું કે મારી દ્રષ્ટિએ અમારું ગોંડલ છે એ એકદમ ખૂબ પ્રેમાળ ગોંડલ છે. દરેક સમાજ, દરેક પાટીદાર હોય, ક્ષત્રિય હોય કે દરેક સમાજ હોય, હંમેશા ભાઈચારાની ભાવનાથી રહે છે. ગોંડલ હંમેશા વિકાસને પસંદ કર્યું છે, ગોંડલે હંમેશા વિકાસને પસંદ કર્યું છે. આજે ભૂતકાળનું ગોંડલ જોઈશો, અત્યારે વર્તમાનનું ગોંડલ જુઓ, આપણને કેટલું બધું મોડર્ન ગોંડલ દેખાય છે. એટલા માટે દેખાય છે કે બધાએ એક સાથે મળીને ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કર્યો છે તો જ આ ગોંડલનો વિકાસ થયો હોય. માત્ર ને માત્ર આવા 40-50 જણા જે સોશિયલ મીડિયાના ટાઈગરો છે